હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? સ્વાગત છે તમારું ધમુસ કિચનમાં। તો આજે આપણે બનાવીશું ઢોકળા કે થેપલા, ખીચડી, રોટલી, પરોઠા સાથે ખાઈ શકાય ને તેવી લસણની લાલ તીખી ચટણી। તો તેના માટે મેં 15થી 20 નંગ લસણની કળી લઈ લીધી છે અને તેને આપણે ખાંડણીમાં અધ કચરી ખાંડી લેવાની છે। લસણની કળી છે ને ખાંડતા કળી ઉડી ન જાય ને એટલા માટે મેં છે ને એમાં 5 ચમચી લાલ મરચું પાવડર ઉમેર્યું છે અને પછી આપણે લસણ ખાંડશું ને તો કળી છે એ ઉડશે નહીં। ત્યારબાદ ખંડાઈ ગયેલું લસણ એક બાઉલમાં આપણે અથવા તો એક કચોરામાં આપણે લઈ લેશું। તેમાં આપણે કાશ્મીરી તેમજ તીખું કરવું હોય તો તે પ્રમાણે રેશમ પટ્ટો તીખું મરચું લેવું। ત્યારબાદ 5 ચમચી હળદર લેવી, 1 ચમચી ધાણા જીરું અને 5 ચમચી નમક લેવું તેમજ થોડું પાણી ઉમેરી મિક્સ કરી અને ઘટ મિશ્રણ આપણે તૈયાર કરવું। હવે આપણે એક કડાઈમાં 2 થી 3 ચમચી જેટલું તેલ મૂકી અને તેલ ગરમ થાય ને એટલે તેમાં આપણે મિશ્રણવાળી ચટણી છે તે એડ કરી દઈશું અને તેને 2 મિનિટ સુધી તેલમાં ફેરવી લઈશું। તેમાંથી તેલ છૂટું ના પડે ને ત્યાં સુધી હલાવવું અને ગેસની ફ્લેમ છે ને એ ધીમે રાખવી। તો જુઓ, તેલ છૂટું પડી ગયું છે અને ગેસ આપણે બંધ કરી દઈશું। તો આપણે અલગ વાસણમાં આ ચટણીને કાઢી લઈશું। તો આ વિડીયો છે આપને કેવો લાગ્યો કમેન્ટમાં ચોક્કસથી જણાવજો। આવજો। ચટણી થઈ ગઈ છે તૈયાર। જુઓ, આ ચટણીને તમે ખીચડી છે, પરાઠા છે ખાઈ શકો છો અને દહીંની અંદર પણ નાખીને ખૂબ જ ટેસ્ટ આવે છે અને ખાસ તો એ જ કે આ ઢોકળાની સાથે તમે ખૂબ જ સરસ રીતે ખાઈ શકો છો। તો ઢોકળા માટેની આ ચટણી છે એ આપણી તૈયાર થઈ ગઈ છે લસણની। તો આપને આ રેસીપી કેવી લાગી ચોક્કસથી કમેન્ટ કરીને કહેજો।